હૈયું મસ્તક. સાહેબ આપણું મસ્તક છે ને એ અભિમાનનું પ્રતીક છે. શેનું પ્રતીક છે? અભિમાનનું પ્રતીક છે. જેવા તેવાના ચરણોમાં કોઈ દિવસ નમતું નથી. એ છોડો સાહેબ, હવારમાં નોકરીએ કદાચ જતા હોય તો એ મસ્તક છે ભગવાન યા તો માતા પિતાના ચરણોમાં પણ આ મસ્તક નમતું નથી, મને યાદ છે ત્યાં સુધી. એટલે આપણું આ મસ્તક છે ને એ અભિમાનનું પ્રતીક છે. ભગવાનના ચરણોમાં, ગુરુદેવના ચરણોમાં, દેવતાઓના ચરણોમાં, બ્રાહ્મણોના ચરણોમાં હંમેશા આ અભિમાન રૂપી મસ્તક છે નમતું રહેવું જોઈએ. જે દિવસ તમને એમ થયું કે મારામાં અભિમાન આવ્યું, મારામાં અહંકાર આવ્યો, તે દિવસે સાહેબ આ મસ્તક હશે ને એ ઊંચું જોઈને હાલશે, કોઈ દિવસ નમશે નહીં. એક શ્લોકની અંદરમાં એવું કહેવામાં આવ્યું, નમંતી ફલિનો વૃક્ષા નમંતી ગુણીનો જના શુષ્ક વૃક્ષાશ્ચ મૂર્ખાશ્ચ ન નમંતી કદાચન. સાહેબ કોઈ સદગુણી માણસ હોય ને, બ્રાહ્મણો જેવા કોઈ સદગુણી માણસ હોય ને, અથવા તો કોઈ દેવતાઓ હોય, એના ચરણોની અંદરમાં માણસે વારંવાર નમવું જોઈએ.